પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો પાર્થિવ દેહ રાજકોટ પહોંચી ચૂક્યો છે અને રૂપાણીની આ અંતિમ યાત્રા જે છે તેની અંદર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે પહોંચી રહ્યા છે। વિજય રૂપાણી કે જે રાજકોટ પહોંચતાની સાથે જ આખું જે રાજકોટ છે તે ગમગીન ભાસી રહ્યું છે, કારણ કે આજે તેમના લોકલાડીલા નેતા તેની વસમી વિદાય છે। 12મી જૂને જે પ્રકારે કરુણાંતિકા સર્જાયા અને તેમાં વિજય રૂપાણી તેમનું પણ નિધન થયું હોવાના સમાચાર આવતાની સાથે જ સમગ્ર ગુજરાત શોકમય બન્યું હતું અને વિજય રૂપાણી જેમનો પાર્થિવ દેહ આજે રાજકોટ ફ્લાઇટ મારફતે પહોંચાડવામાં આવ્યો અને ત્યારબાદ તેમના નિવાસસ્થાને વિજય રૂપાણીના પાર્થિવ દેહને મૂકવામાં આવ્યો છે અને સાથોસાથ અશ્રુભીની આંખે હવે સૌ કંઈ તેમને વિદાય આપી રહ્યા છે। અલવિદા રૂપાણી સાહેબ એમ કહીને તમામ લોકો તેમની સાથે જોડાયેલા સંસ્મરણોને વાગોળી રહ્યા છે। આ અનંતની સફર પર આ રીતે તેમને જવાનું થશે તેની કલ્પના પણ કોઈએ નહીં કરી હોય અને આપ જોઈ રહ્યા છો બંને તરફ રસ્તાની બંને બાજુ મોટી સંખ્યામાં લોકો તેમના પાર્થિવ દેહના દર્શનાર્થે ઉમટ્યા છે, તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરી રહ્યા છે। વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ દેહ રાજકોટ લાવવામાં આવ્યો છે અને સરકારના મંત્રીઓથી માંડીને ભાજપના નેતાઓ, પૂર્વ સરકારના મંત્રીઓ તમામ અહીંયા ઉપસ્થિત છે। સરકારના પૂર્વ મંત્રી પુણેશભાઈ મોદી અમારી સાથે છે, વાત કરીશું। પુણેશભાઈ, આપે એક મંત્રી તરીકે પણ કામ કરેલું છે, વિજયભાઈ સાથે એક નિકટતાથી કામ કર્યું છે। કયા એવા મહત્ત્વના નિર્ણયો કે નિર્ણાયક વાત હતી કે જે આજે આપ યાદ કરી શકો, વાગોળી શકો? આદરણીય વિજયભાઈ જોડે ખૂબ જ વર્ષોનો પરિચય, સંગઠનના અનેક કામમાં સાથે રહેવાનું થયું। મહામંત્રી તરીકે જ્યારે એમની જવાબદારી હતી ત્યારે સુરતના પ્રભારી પણ હતા। ત્વરિત નિર્ણય, કુશાગ્ર બુદ્ધિ અને સંગઠનમાં માહિર એવું નેતૃત્વ આપણે ખોયું છે। ગુજરાતને કદી એની ખોટ પૂરી ન શકે એ સ્થિતિ પેદા થઈ છે, ત્યારે આજે આ તબક્કે હું એમને વંદન કરીને મારી શ્રદ્ધાંજલિ સુમન અર્પિત કરું છું। સૌરાષ્ટ્ર અને સુરતનો એક નાતો પણ રહ્યો છે, ઘણા જ નેતાઓ સૌરાષ્ટ્ર અને સુરતમાં એક સાથે કામ કરતા હતા। આપની વાત કરવામાં આવે તો આપ પણ સુરતના અંદર એક ખૂબ જ સંગઠનમાં બી કામ કર્યું છે। વિજયભાઈની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર કામ કર્યું છે। તેમની સાથે જ્યારે કામ કર્યું હોય, કોઈ એવો નિર્ણય કે જે જટિલ લેવાનો હોય અને ત્યારે જે ત્વરિતતા દેખાઈ હોય, એવો કોઈ પ્રસંગ જો આજે યાદ કરીને કહી શકાય? સુરતનો વિકાસ એ ખૂબ મહત્વનો હતો। જ્યારે એમને ડીપી સુરતની અંદર જે ડ્રાફ્ટ પ્લાન એ એમના ધ્યાને આવતા અને અમારી પર રજૂઆત હતી, ગંભીરતાથી લીધું, ત્વરિત નિર્ણય કર્યો અને આજે સુરતનું ડેવલપમેન્ટમાં આ ડ્રાફ્ટ પ્લાન ડીપી ખૂબ મહત્વનો છે। તો એ અમારા આજે આપણે કહી શકીએ છીએ કે એમનું સુરતના વિકાસમાં ખૂબ મોટું યોગદાન છે। એક જે નિર્ણાયકતા હતી એ નિર્ણાયકતા હંમેશા વિજયભાઈમાં જોવા મળી હતી। એ ચાહે સૌરાષ્ટ્રની વાત હોય કે સુરતની વાત હોય, ડ્રાફ્ટ પ્લાનની વાત હોય, તો એ અનેક જગ્યાએ એક જે અસરકારક નિર્ણય લીધા છે તેને પણ આજે નેતાઓ યાદ કરી રહ્યા છે। કેમેરા નેટવર્ક સાથે કિંજલ મિશ્રા, TV9 રાજકોટ। વિજય રૂપાણીના પાર્થિવ દેહના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ, શહેરીજનો અને અન્ય મહત્વપૂર્ણ વ્યક્તિઓ ઉમટ્યા છે અને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરી રહ્યા છે। આપણે જણાવીએ કે વિજય રૂપાણીનો જે પાર્થિવ દેહ રાજકોટ ખાતે લાવવામાં આવ્યો છે અને એ તબક્કે તેમની આ અંતિમ યાત્રામાં અનેક લોકો જોડાઈ રહ્યા છે। રાજકોટ જાણે કે આજે હિબકે ચડ્યું છે, કારણ કે આજે તેમના હૃદયમાં આ વસમી વિદાયનો વિષાદ ઘેરી પડ્યો છે। આપણે ખ્યાલ હશે તે મુજબ તમામ જે કાર્યકર્તાઓ છે તેમની સાથેના સંસ્મરણોને વાગોળી રહ્યા છે અને અનેક એવી વાતો આજના તબક્કે તેઓ મૂકી રહ્યા છે કે જેને લઈને વિજય રૂપાણીનું જે વ્યક્તિત્વ છે તેના ઉમદા સાલસતાનો ખ્યાલ સૌ કોઈને આવી રહ્યો છે।